ગુજરાતમાં છાસવારે મોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે। તે પછી સુરતમાં તક્ષશિલા હોય, મોરબીનો ઝૂલતો પુલ હોય, વડોદરાના હરણી તળાવમાં થયેલી દુર્ઘટના હોય કે પછી હાલ રાજકોટમાં થયેલ અગ્નિકાંડ હોય, તમામ કિસ્સાઓમાં અનેક માસૂમોનો ભોગ લેવાતો રહ્યો છે। ત્યારે આવી દુર્ઘટનાઓમાં સરકાર દ્વારા એસઆઈટીની રચનાઓ કરવામાં આવે છે, ઘણાને જેલમાં નાખવામાં આવે છે તો અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવતા હોય છે। પરંતુ સવાલ એ થાય છે કે શું આવી મોટી દુર્ઘટનાઓમાં રાજનેતાઓની પણ સંડોવણી હોઈ શકે છે? અને જો નેતાઓની સંડોવણી હોય તો તેમની સામે નક્કર પગલાં કેમ નથી લેવામાં આવતા? ત્યારે આવી દુર્ઘટનાઓમાં મોટા રાજનેતાઓ જેટલા જવાબદાર તે જાણવા માટે મંતવ્ય ન્યૂઝ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચ્યું હતું। આપણે સૌ પ્રથમ રાજકોટના લોકો પાસેથી જાણીએ કે તેમના મતે આવી મોટી દુર્ઘટનાઓ પાછળ નેતાઓ કેટલા જવાબદાર હોય છે। રાજકોટમાં જે પ્રકારની અગ્નિકાંડની ઘટના બની તેને લઈને નેતાઓ કેટલા જવાબદાર, ખાસ તો આ પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે, રાજકોટના નાગરિકો પૂછી રહ્યા છે। ત્યારે રાજકોટના નાગરિકોનું શું પ્રતિક્રિયા છે આપણે જાણવાની કોશિશ કરીશું, એમ વાત કરીશું। શું નામ છે તમારું? સમીર ચૌહાણ। સમીરભાઈ, શું કહેશો ખાસ તો આ પ્રકારની જ્યારે ઘટના ઘટે છે, અગ્નિકાંડ જેવી ઘટના, તેમાં નેતા કેટલા દોષિત? બધાય નેતા દોષી છે, કેમ કે આવા અપ્રુવલ આપે ને પોતે ઓપનિંગમાં જાય અને ઓપનિંગ કરાવે ને બધી સ્ટ્રેટેજી ને એવું બધું રખાવે છે તો બધાય નેતા આમાં જવાબદાર હોય જ છે અને બધાયનું ક્યાંક ને ક્યાંક બધી રીતે સંઘાયેલા હોય એવું અમને લાગે। આપ શું કહેશો, કઈ પ્રકારની આખી જે લોકો વિચારી રહ્યા છે? કારણ કે આવી ઘટના ખૂબ જ રેર હોય છે। મોરબીમાં પણ આવી જ ઘટના ઘટી, ખાસ તો હરણી લેકમાં પણ આવી ઘટના ઘટી, અનેક વાર આવી ઘટના ઘટે છે, તક્ષશિલામાં આવી ઘટના ઘટે છે, તો રાજકોટમાં ઘટના ઘટી, એ ઘટનામાં રાજકોટના કેટલાક નેતા તમને એવું લાગે છે કે જે દોષિત હોઈ શકે? ચોક્કસપણે આપણે કહી શકીએ કે રાજકોટમાં જે ભાજપના કે ગમે તે પક્ષના નહીં, પણ અત્યારે તો ભાજપના જે સંપૂર્ણ નેતા છે એ બધાય જવાબદાર ગણી શકાય। તમામ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી લઈને આપણે ગમે તે જોઈએ, ધારાસભ્ય ગણીએ કે કોર્પોરેટર, તે વર્ગ તે ત્યાંના કોર્પોરેટર જોઈએ, ચોક્કસ રીતે બધાય જવાબદાર છે। જેટલી તંત્ર જવાબદાર છે તેટલું જ આપણે કહીએ કે નેતાઓ પણ જવાબદાર છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે લોકો છે, પછી ધારાસભ્યો છે, તે બધા ત્યાં ઓપનિંગમાં ગયેલા છે। આપણે ટીઆરપીના ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર એ બધાના ફોટો જોઈ શકીએ છીએ। આપણે કલેક્ટર શ્રી બધા તમામ ત્યાં ઓપનિંગમાં ગયા હતા, ત્યાંના ફોટા આપણે હાલ અત્યારે જોયા હતા ઇન્સ્ટાગ્રામ। શું માનવું છે કે નેતાઓ કેટલા જવાબદાર? ખાસ તો ક્યાંક ને ક્યાંક અધિકારીઓ ત્યાં પહોંચતા હતા તો ખરા, પણ ફોન આવી જતો નેતાઓનો, તો શું કહેશો કે જવાબદાર ફિક્સ થવી જોઈએ? ફિક્સ થવી જોઈએ તો કયા નેતાની ફિક્સ થવી જોઈએ? ખાસ તો જે સ્થાનિક નેતાઓની કે પછી ક્યાંક ક્યાંક ગાંધીનગરની પણ સંડોવણી દેખાઈ રહી છે આપને? આમાં જવાબદાર તો બધા ગણાય, પણ કોઈ ચોક્કસ નામ ન દઈ શકાય। બધા જવાબદાર હોઈ શકે જેને જેને મંજૂરી આપેલી હોય, ફાયર સેફટી અંગે કે અન્ય કોઈ અંગે, એટલું જ કહેવા માંગશું। આપ શું કહેશો? જી, 100% નેતાઓનું પણ ક્યાંક ને ક્યાંક અહીંયા સંડોવાયેલા હોય એવું લાગે છે, કેમ કે જ્યાં આપણે જોવા જઈએ અધિકારીઓને ક્યાંક ને ક્યાંક કામ કરવા નથી દેતા, અને ક્યાંક ને ક્યાંક અગર જો એ લોકોને લાઇસન્સનું એપ્રુવલ ન મળતું હોય એવી સિચ્યુએશન હોય તો ત્યાં પણ એક ફોન વયો જાય છે અધિકારીને કે હા તમે લાઇસન્સ આપી દો, ત્યાં લાઇસન્સ મળી જાય છે। એટલે 100% એક આપણે આ કાંડને હત્યાકાંડ તરીકે કહી શકાય, કેમ કે હત્યાની ડેફિનેશન લોમાં એવી છે કે તમને જો ખબર હોય કે અમારો કોઈ પણ એક્શન એ મર્ડર ટિલ ડેથ ટૂંકમાં જઈ શકે છે, એનું લાઈક એનું લાસ્ટ જે આપણે કહી શકાય રીઝન જે ડેથ થઈ શકે છે તો એને મર્ડર કહી શકાય। કે શું અત્યારના જે નેતાઓ છે તે ક્યાંક બે જવાબદાર થઈ ગયા છે એવું લાગે છે આપને? જી બિલકુલ, જે અત્યારના જે નેતાઓ છે એ અત્યારે હાલ આપણે ઘણી બાબતોમાં જે સંડવાયેલા હોય છે, અને આ ખૂબ શરમજનક બાબત કહેવાય છે ગુજરાત માટે કે જે આ હત્યાકાંડ થયું છે, આ ભાઈએ કીધું તેમ બરોડા, સુરત, મોરબી એમ ઘણી પણ જગ્યાએ થયું છે, અને હાલ અત્યારે રાજકોટમાં થયું છે। આ ખૂબ જ શરમજનક બાબત કહેવાય છે ગુજરાત માટે, અને આ ચોક્કસ મંત્રીઓનો ભાગ છે। આપ શું કહેશો? આમાં અત્યારે હાલ બધા દુર્ઘટનામાં અત્યારે હાલ જવાબદાર ભાજપના અધિકારીઓ કે જે કોઈ પદાધિકારીઓ તે જવાબદાર ખૂબ ગણી શકાય, કારણ કે જે વિસ્તારમાં જે આ ઘટના બની છે ત્યાંના કોર્પોરેટર તે સમયે ન પહોંચી શક્યા ત્યારે, તથા જે દુર્ઘટના બની જે ગેમ ઝોનમાં બની ત્યાંની એનઓસી નહોતી લીધી, તથા ફાયર સ્ટેશન તમામ અધિકારીઓ જવાબદાર છે। જે અધિકારીઓને જે સસ્પેન્શન આપ્યા તેનાથી તેને પેન્શન તો જળવાનું છે, સસ્પેન્શન બન્યા તેને
લાભ મળવાનો છે, પણ તેને સસ્પેન્શન નહીં પરંતુ તેને ડિસમિસ કરવાની જરૂર છે. અધિકારીઓને તથા જે કોઈ જવાબદાર આરોપી છે તેને પણ ફાંસીની સજા કે એવી પબ્લિકોની માંગ. કહી શકાય કે જે સંચાલકો હતા તે ક્યાંક નેતાઓ સાથે સંડોવાયેલા હતા, આ પ્રકારની વિગતો પણ ક્યાંક મળી રહી છે. શું નામ છે આપનું? મારું નામ ગૌરવ ખીમસુરિયા. ગૌરવભાઈ, શું કહેશો, વાસ્તવમાં જે સંચાલકો છે તેઓની સાંઠગાંઠ નેતાઓ સાથે હતી, આવી ક્યાંક પ્રાથમિક વિગતો મળી રહી છે. નહીં તો આ પ્રકારની જે એનઓસી છે તે એનઓસી વગર આ ધમધમતી ન હોત. એક રાજકોટના પ્રજા તરીકે આપ શું માનો છો, કઈ પ્રકારની સજા થવી જોઈએ આવા નેતાઓ સામે? આમાં તો એવું છે ક્યાંક ને ક્યાંક આ બધા નેતાઓ પછી સાથોસાથ આપણે કહીએ તો શું કે આપણા નેતાઓ, ધારાસભ્યો, ઓફિસરો, કોર્પોરેટરો બધા ક્યાંક ને સંડોવાયેલા હોય છે. તે બધા સાથોસાથ ક્યાંક ને ક્યાંક એનઓસી વગર આ બધા જે કંઈ ચાલતા હોય છે બરોબર, એમાં એ લોકોનો હાથ હોય જ છે. જેમાં એ લોકોને મોટે હાથે હપ્તાઓ ને બધું હારવાર જતું જ હોય છે, જે યોગ્ય નથી. એક જાગૃત નાગરિક તરીકે મારું એ કહેવાનું છે કે આ બધાને આક્રમક સજા થવી જોઈએ અને બધાને ફાંસી સજા થાય તો વધારે સારું, જેથી કરીને બધાને ન્યાય મળે. પહેલા તો બધું જોવું જોઈએ કે કેવી રીતના આ બધું થયું હતું બરાબર. પછી એનઓસીનું ને હવે બધું બધી જગ્યાએ ગેમ ઝોનમાં બધી જગ્યાએ તપાસ કરવી જોઈએ કેવી રીતના બધી કરે છે અત્યારે. આપ શું કહેશો? પહેલાં તો મારું કહેવું છે કે આ બધા ફાયર સ્ટેશન અને ફાયર સેફટી અને એનઓસી વિના બધું ધમધમતું હોય છે. આ માત્ર તો હજી ગેમ ઝોનમાં થયું છે. આવું આવનારા સમયમાં તમામ શાળા, કોલેજો, વોટર પાર્ક અને અન્ય જ્યાં નાના નાના ભૂલકાઓ અને બાળકો રમતા હોય ત્યાં પણ આવું આવનારા સમયમાં થઈ શકે છે. તો સરકાર અને તંત્ર વહેલીમાં વહેલી તકે આના પર કાર્યવાહી કરે તેવી અમારી માગણી છે. ચોક્કસથી એક આશા ક્યાંક રાખી રહ્યા છે રાજકોટના યુવા વર્ગ કે તંત્ર હવે ક્યાંક પોતાની જે કાર્યવાહી છે તે આગળ વધારશે. ખાસ તો જે રીતની જે કાર્યવાહી અધિકારીઓ સામે થઈ તે જ પ્રકારની જે કાર્યવાહી છે તે પદાધિકારીઓ વિરુદ્ધ પણ થવી જોઈએ, આવી તેમની સ્પષ્ટ માંગણી છે. ત્યાં કેટલાક મોટા નેતાઓની પણ ક્યાંક સંડોવણી લાગી રહી છે, તેમની સામે પણ આ જ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ. એટલે કે ચોક્કસથી રાજકોટના નાગરિકો અત્યારે આક્રોશમાં છે. આ જે મૃતકો છે, જે 28 લોકોનો મૃત દેહ છે તે ક્યાંક ને ક્યાંક મળી આવ્યા છે, તેમને ક્યાંક શાંતિ મેળવવા માટે આ પ્રકારની કાર્યવાહી એટલે કે એક નક્કર કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને આવી દુર્ઘટના વારંવાર ન બને. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે વડોદરાની જનતા પાસેથી જાણીએ કે આવી મોટી દુર્ઘટનાઓ પાછળ રાજનેતાઓની સંડોવણી વિશે તેમના શું મંતવ્યો છે. ગૌરવવંતી ગુજરાતની દશા બેઠી એમ લાગે છે. સુરતમાં તક્ષશિલા ક્લાસ અનેક ભવિષ્ય ને જીવ ગુમાવ્યા, ત્યારબાદ મોરબી પુલ દુર્ઘટના, ત્યારબાદ હરની તલાવ દુર્ઘટના અને હવે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના. વડોદરા શહેરમાં આજે એક જ ચર્ચા છે કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગી એના માટે રાજકીય આગેવાનો કેટલા જવાબદાર. મંતવ્ય પહોંચી વડોદરાના ઐતિહાસિક ન્યાય મંદિર વિસ્તારમાં. આપ જોઈ શકો છો આ ન્યાય મંદિર ગેટ છે અને વડોદરા શહેરના ન્યાય તોલી શકે તેવા નાગરિકોના મંતવ્ય લેવા. આપણે પહેલા જેમને કીર્તિ પામી છે નાગરિકોની સેવામાં એવા કીર્તિ પરીખ પાસે જાણીશું. શું કહેશો, રાજકોટ દુર્ઘટના માટે રાજકીય આગેવાનો કેટલા જવાબદાર? રાજકોટની આગે એક મોટું કામ કર્યું છે. દુઃખની વાત આપણે બધા જ જાણીએ છીએ, બધા દુઃખી છે, પણ રાજકોટે 7 કરોડ ગુજરાતીઓના મનમાં આગ લગાડી દીધી છે. અને એ આગ જે લોકો ખોટું કામ કરે છે, કોન્ટ્રાક્ટર હોય, બિલ્ડર હોય કે એમની જોડે મળેલા રાજકારણીઓ હોય, બધા ઘણીવાર આ પેપરમાં કે કમિશનર દોખી, અધિકારી દોખી, પણ અધિકારીને સૂચના કોણ આપે છે? અધિકારી કોના દબાણથી કામ કરે? જો એ કામ ના કરે તો એની બદલી થઈ જાય. એનઓસી ના આપી કોના આશીર્વાદથી? તો રાજકારણી જોડાયેલો છે આમાં. 182 ધારાસભ્યો આમાં જોડાયેલા છે, હું એવું માનું છું. એક ઘટનાની વાત નથી આ, બરોડાની હરણીની તળાવની દુર્ઘટના અને પોઈચા લોકો ભૂલી જાય છે. પોઈચા નદીમાં રેતીના ખનનખોરોએ એવા ખાડા પડેલા કે ત્યાં લોકો ગરક થઈ ગયા, મળ્યા કે નહીં ખબર નથી. લાશો પૂરેપૂરા 182 પૂરેપૂરા જવાબદાર છે. પ્રશ્ન એ છે કે રાજકોટની જે ઘટના બની ગેમ ઝોનમાં,
એની માટે જવાબદાર વ્યક્તિઓ છે એની સામે શું એક્શન લેવાયા? મારું માનવું છે અને હું જે જોઉં છું ન્યૂઝ એના પરથી એવું છે કે એક પણ જવાબદાર વ્યક્તિ સામે એક પણ એક્શન લેવામાં આવ્યું નથી. બીજું કહેવાનું મારું એવું છે કે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર હોય, વડોદરાના હોય કે સુરતના હોય, જ્યાં જ્યાં મોટી મોટી હોનારતો થાય, શું મ્યુનિસિપલ કમિશનરે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી છે? શું આ જવાબદારી મ્યુનિસિપલ કમિશનર નથી? અને જે તે વિસ્તારમાં જે ઘટના બની હોય એની માટે એક જાગૃત કોર્પોરેટર હોય, વિધાનસભાના સભ્ય હોય અથવા તો લોકસભાના સભ્ય હોય, તો શું એમની નૈતિક જવાબદારી નથી? શું એમને બધું એમના આંખ આડા કાન કર્યા છે? એનો મતલબ એવો થયો કે તમારા વિસ્તારમાં જો આટલું બધું ગેરકાયદેસર ચાલે છે તો એની માટે ધારાસભ્ય હોય, લોકસભાના સભ્ય હોય કે કોર્પોરેટર હોય એ પણ એટલા જ જવાબદાર છે. અને સૌથી વધારે મ્યુનિસિપલ કમિશનરની નૈતિક જવાબદારી આવે છે કે એમને એ નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ અને કામગીરી કરી અને જે જવાબદાર અધિકારીઓથી માંડીને જે પણ વ્યક્તિ છે એ દરેકને દરેક સામે સ્ટ્રિક્ટલી કાર્યવાહી કરવી જોઈએ. અને પક્ષ લેવલે પણ ઉપલી ઓથોરિટી એવું વિચારવું જોઈએ કે જે વિસ્તારમાં થયું છે એની માટે એ લોકોની પણ નૈતિક જવાબદારી છે, તો એની સામે પણ એક્શન લેવા જોઈએ. સરસ વાત કરી કે કમિશનર જવાબદાર છે, પરંતુ મહત્વની બાબત એ પણ છે કે તાલુકા વિકાસ અધિકારી સરપંચને સસ્પેન્ડ કરી શકે છે, પરંતુ સરપંચ તલાટીને સસ્પેન્ડ નથી કરી શકતો. એટલે ક્યાંક ને ક્યાંક નમાલી રાજકીય આગેવાની પણ જવાબદાર ઠેરવી શકાય. આપણે અન્ય ભાઈને પૂછીશું. મહેન્દ્રસિંહ, શું કહો છો? રાજકોટની ઘટના હોય કે વડોદરા શહેરની હરણી તલાવ બોટ દુર્ઘટના, આમાં રાજકીય આગેવાનોને જવાબદાર ઠેરવી શકાય ખરા? જરૂર. સ્પષ્ટપણે માલુમ પડ્યું કે આપણે આ ચોરોને મોર સાચવવા આપ્યા છે, એટલે મોરના પીછા ઉખેડી લેવાની થિયરી ચાલી રહી છે. આપે તો ફક્ત 3 કાંડ ગણાયા, ટોટલ ગુજરાતમાં 11 કાંડ આવા થયા છે. એનો આપ એક એક ઇતિહાસ ખોલીને જોઈ લો. ત્યાં ગાડી પાછલા બારણે ફાઇનાન્સ કે રૂપિયો કોઈ પણ મુખ્ય રાજકારણીઓનો અને અધિકારીઓનો રૂપિયો લાગેલો હોય છે. અત્યારે તમે જુઓ રાજકારણનું વેપારીકરણ. વડોદરામાં હું તમને એક્ઝામ્પલ આપું, વડોદરાથી આપ શરૂઆત કરો. એ જે રાજકારણનું જ્યારે વેપારીકરણ થાય, તમે 35-40 લાખ રૂપિયામાં કોર્પોરેટરને ટિકિટ આપો, કરોડો રૂપિયા લઈને જ્યારે તમે ધારાસભ્યની ટિકિટ આપો, તો એ પક્ષ વેપાર કરવા માટે રાજ્ય લઈ રહ્યો છે કે દેશ લઈ રહ્યો છે. એટલે અત્યારે વેપારી વર્ગો રાજ કરી રહ્યા છે. અને આપ જુઓ કે એ આ સેવા કેન્દ્ર નથી, મેવા કેન્દ્ર છે. ત્યાં ગાડી તમારું કોઈ પણ સીધું કામ બંડલ વગર થતું નથી. અને બંડલ તમે ફેંકો તો રિપેરિંગના બહાને આખા નવા કન્સ્ટ્રક્શન થાય છે. આ સમગ્ર પ્રજા જોઈ રહી છે. ભૂતકાળમાં જે લેખકાંડ થયો, આપ વિચારો, હાઈકોર્ટ ન્યાય પ્રણાલી હજુ જીવિત છે. હાઈકોર્ટ દસ્તાવેજ જોઈને કહે છે કે મુખ્ય આરોપી મગર બહાર કોણ છે. ત્યારે હું આપને જણાવું, તત્કાલીન કમિશનર જે શહેરના વહીવટદાર કહેવાય, પણ એ એગ્રીમેન્ટ એક માલિક તરીકેનો બનાવે છે. કોર્પોરેશનની કોઈ જવાબદારી નથી થતી. જેટલા પીપી ધોરણે કામ પાસ થયા છે, હું વડોદરાની વાત નથી કરતો, સમગ્ર ગુજરાતની વાત કરું છું, ત્યાં રાજકારણીઓએ પોતાના પૈસા, વેપારીઓના મોટાના પૈસા એક ફાઇનાન્સ કરી અને પ્રજાનો ભોગ લઈ અને પીપી ધોરણ સક્સેસ કરવા માટે, કરોડો કમાવા માટેનું આ ષડયંત્ર છે. માટે રાજકારણીઓ ભ્રષ્ટાચારી છે એ પ્રથમ દ્રષ્ટિએ પ્રૂફ થાય છે. એ લોકોની પેટન્ટ ડાયલોગ છે, કોઈ બી ચાબરબંધીને છોડવામાં નહીં આવે. સૌ પ્રથમ તો વાત કરીશ કે આના માટે જવાબદાર અધિકારી તો સેકન્ડ પાર્ટ છે, પણ સૌથી પહેલા રાજકીય નેતાઓ છે. અને એના માટે તમે સર્વ લોક છે. કેમ કે વાત કરીએ તો ગુજરાતની અંદર 4 ટર્મથી જ્યારે બીજેપી શાસન કરતું હોય, તો 4 ટર્મ એટલે 20 વર્ષ થાય. એટલે 20 વર્ષની અંદર જે બી કોન્ટ્રાક્ટ હોય, માલિક ઉજારાને નેતાઓનો સેટિંગથી કોન્ટ્રાક્ટરો આપવાના. આજે તમે જો કે જ્યાં ત્યાં ઠેર ઠેર ચેકિંગો થાય છે અને જાણવા મળે છે કે ભાઈ એનઓસી નથી, કે ભાઈ સાધનો નહોતા. તો કહેવાનો મતલબ એ છે કે એના પર હાથ કોનો હતો, આ પ્રશ્ન ત્યાં આવે છે. આજે એક સામાન્ય વ્યક્તિ, આજે અમે વ્હીકલ લઈને જઈએ એટલે અમારો લાયસન્સ ચેક થાય છે. કોઈ લારી ગલ્લાવાળો હોય તો ભાઈ તારી પાવતી છે કે નહીં. તો આવા લોકોની કેમ તપાસ થતી નથી? કારણ કે એમના પર મોટા મોટા હાથ હોય છે, જેના કારણે આખા કાન કાઢવામાં આવે છે. અને બીજી વાત તમને કહી દઈશ કે આજે ખાસ કરીને લોકશાહીની અંદર આજે અમે તો છે ને એક વાંદરાના હાથમાં કેળું આપી દીધું છે. અભણ અને ગુનાહિત કૃત્યવાળા મોટા મોટા નેતા બની ગયા છે. તો આ બધી વસ્તુથી એના પાસેથી સારા વાતની અપેક્ષા ના રખાય. કેમ કે જો અવારનવાર આવી રીતે થઈ રહ્યું છે. જેવી રીતે મોરબી કાંડ થયો,
થોડા દિવસો પહેલા આપણે જો કે વડોદરાની અંદર હરણીકાંડ થયો, અમને ક્યાંક એવું લાગ્યું હતું કે હરણીકાંડ થયા બાદ આપણું બીજું ગુજરાતનું તો જવા દો પણ વડોદરાનું તંત્ર જાગશે, પણ અત્યારે તમે જો કે જે પ્રમાણે રાજકોટમાં કાંડ થયું એના પછી અત્યારે ઠેર ઠેર લોકો ચેકિંગ કરવા લાગ્યા. અને દુર્ભાગ્યની વાત એવી છે કે અમે જ્યારે સોમવારે એક આવેદનપત્ર આપ્યું, એ આવેદનપત્ર બાદ અત્યારે કમિશનરની ઓફિસે મ્યુનિસિપલ કમિશનરમાં અત્યારે કામગીરી ચાલી રહી છે. એટલે તમામ લોકો રાજકીય નેતાને જવાબદાર ઠેરવી રહ્યા છે. ત્યારે મહત્વની બાબત એ પણ છે, વડોદરા શહેરમાં તક્ષશિલા કાંડ જ્યારે સુરતમાં થયો ત્યારબાદ ક્લાસીસ અને હોસ્પિટલોને 115 ને નોટિસ બજાવવામાં આપી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ આની પર કામગીરી કરતા અધિકારીનો રોક્યા હતા. એટલે કહી શકાય કે મહત્વની જવાબદારી માત્ર ને માત્ર રાજકીય આગેવાનીઓની છે અને એમના જ પાપે આવી દુર્ઘટનાઓ થઈ રહી છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો હવે ભાવનગરની જનતા પાસેથી જાણીએ કે આવી મોટી દુર્ઘટનાઓમાં રાજકીય નેતાઓ કેટલા જવાબદાર. અવારનવાર ગુજરાતની અંદર જે રીતના અકસ્માતો થાય છે તેના અંદર અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે. ત્યારબાદ એસઆઈટીની રચનાઓ થઈ છે, અધિકારીઓની વિરુદ્ધમાં દોષિત સાબિત થઈ છે, ફરિયાદો થાય છે, તપાસો થાય છે અને ઘણાને જેલમાં નાખવામાં આવે છે, તો ઘણા લોકોની વિરુદ્ધમાં કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરવામાં આવે છે. પરંતુ વાત એ છે કે દરેક ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક જે નેતાઓ હોય છે તેની પણ સંડોવણી હોય છે, તે બહાર નથી આવતું. ત્યારે આજે ભાવનગરની જનતા સાથે વાત કરશું, તેમનું શું કહેવું છે. શું કહેશો, જે રીતના રાજકોટમાં જે ઘટના બની છે, સુરતની ઘટના છે, વડોદરા મોરબીની ઘટના છે, દર વખતે અધિકારીઓ જ દોષિત જાહેર થાય છે, નેતાઓ વિશે તમે શું કહેશો? સર્વપ્રથમ તો જે લોકો રાજકોટ દુર્ઘટનામાં પ્રભુચરણ પામ્યા, પ્રભુ એમની આત્માને શાંતિ અર્પે, ભગવાન એમને વૈકુંઠવાસ આપે એવી પ્રાર્થના. જોવામાં આવે તો દર વખતે ક્યાંક ને ક્યાંક આવા કોઈ એક કૌભાંડો થતા જ હોય છે. લોકોને પોતાના જીવ ગુમાવવા પડે છે. નાના નાના ભૂલકાઓ કે જેને ઓળખી નથી શકાતા, DNA ટેસ્ટ કરવા પડે ત્યાં સુધીની નોબત આવી જાય છે અને એવી રીતે એની ઓળખ કરવામાં આવે છે. આમાં માત્ર આપણે અધિકારીઓને કોઈ પણ પ્રકારના દોષી તો ન ગણી શકીએ, કારણ કે અધિકારીની પણ એક લિમિટેશન આવી જાય છે. કોઈ એક અધિકારી હોય, કોઈ એક વ્યક્તિ હોય કે જે પોતાની નિષ્ઠાથી કામ કરવા માંગતો હોય, પણ થાય છે એવું કે કોઈ એક મોટા નેતાનો, કોઈ એક કોર્પોરેટરનો કે કોઈ એક એવા વ્યક્તિનો ફોન વચમાં આવી જ જાય કે ભાઈ જે છે એ જવા દેજો. જ્યાં સુધી આવી રીતનો જવા દેજો વાળી વસ્તુ ચાલતી હોય, જ્યાં સુધી નેતાઓ પોતાનું કામ છે એ પ્રોપરલી ન કરે, ત્યાં સુધી આવા કાંડ એક પછી એક થયા જ રાખશે. પછી ભલે સુરતનું તક્ષશિલાનું કાંડ હોય, અમદાવાદનું જે કાંકરિયા લેકનું હોય, કે પછી TRP ગેમ ઝોન હોય, કે ભાવનગર રંગોળા વચ્ચે થયેલું અકસ્માત હોય કે કોઈ પણ વસ્તુ હોય, દરેક વખતે આવા કાંડો થઈ જ રાખશે. સામાન્ય જનતા છે એ પોતાનો જીવ ગુમાવી જ રાખશે અને રાજકીય માણસો પોતાના રોટલા શેકી રાખશે. એટલે આ વસ્તુને અટકાવવા માટે ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ આમાં જવાબદાર છે અને કોઈ એક એવા વ્યક્તિનો પણ આમાં ભોગ તો લેવાવો જ જોઈએ કે જે વ્યક્તિ સક્રિય રાજકારણમાં સંકળાયેલો છે અને આમાં વચ્ચે પડેલો હોય. માત્ર અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી કે કોઈ વસ્તુ કરવાથી કશું જ નથી થતું, કારણ કે અધિકારી કદાચ પોતાનું જવાબદારી સમજીને કામ જ્યારે કરવા માંગતો હોય ત્યારે પણ રાજકીય લોકોના હસ્તક્ષેપથી એક કામ કરી શકતા નથી. જી ચોક્કસ. જો ભાઈને એવું કહેવું છે કે અધિકારી કામ કરવા જતા હોય ત્યારે ભલામણો આવતી હોય, જેને કારણે અધિકારી પોતાનું કામગીરી નથી કરી શકતા. તમારું શું કહેવું છે, નેતાઓ આમાં દોષિત હોઈ શકે કે નહીં? ચોક્કસપણે નેતાઓનો પૂરેપૂરો હાથ હોય તો જ આ રીતે ગેરકાયદેસર લાયસન્સ લીધા વગરના તમે ગેમ ઝોન ચાલુ કરાવો છો. આમાં ખરેખર રાજકીય લોકોનો જ હાથ હોય છે. જેમ ગણો કે સુરતની અંદર તક્ષશિલા થઈ કે પછી આપણે બોટ ઊંધી વળી ગઈ, ત્યાં ઘણા લોકોના મૃત્યુ થયા છે. પછી અહીંયા આપણે રાજકોટમાં જે થયું, પછી હરણીકાંડ થયો છે, પછી એવી મોરબીમાં જે પુલ તૂટ્યો છે, ત્યાં કોઈ પણ જાતના મોટા નેતાઓની સંડોવણી હોવા છતાં તેમને ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે સામાન્ય પબ્લિકને જ આમાં જવાબદાર ગણીને તેમને જેલની સજા કરી નાખે છે. આ રીતે ચાલતું રહ્યું તો આવા નવા કાંડ થતા રહેવાના છે. જ્યાં સુધી રાજકારણીઓને જેલના સળિયા પાછળ નહીં ધકેલવામાં આવે ત્યાં સુધી આ બધું ચાલતું રહેવાનું છે. જે ચોક્કસ ભાઈનું કહેવું એવું છે કે રાજકીય જે સંડોવણી હોય તેને પણ સજા થવી યોગ્ય છે. તમે શું કહો છો?
રાજકીય નેતાઓ છે તેમની સંડોવણી આમાં કેટલા ટકા હોઈ શકે? પહેલાં તો મૃતકના પરિવારજનોને ભગવાન ખૂબ જ શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું અને મૃતકોના પરિવારજનોને ખૂબ સાંત્વના આપે અને એને શક્તિ આપે અને મૃતકોને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે આપના ટીવીના માધ્યમ દ્વારા. હવે તમે જે પ્રશ્ન મને પૂછ્યો છે એમાં હું ખૂબ તમને વિગતવાર જણાવવા માંગુ તો જ્યાં સુધી અધિકારીઓ હોય એની ઉપર પણ ક્યાંક ને ક્યાંક પ્રેશર આવતું હોય છે રાજકીય રીતે, અને રાજકીય પ્રેશરના હિસાબે અધિકારીઓ પોતાની જે કાર્ય કરવાની ક્ષમતા હોય એને થોડુંક આગી પાછી કરવી પડતી હોય છે. એના હિસાબે રાજકીય શક્તિનો આમાં એ લોકો ઉપયોગ કરતા હોય છે. તો જ તમે જુઓ તો 4 મહિના સુધી કોઈ પણ જાતની ફાયર સેફટી વગર, NOC વગર આટલું મોટું હાલતું હોય તો મતલબ એમ છે કે ક્યાંક ને ક્યાંક રાજકારણીઓ આમાં ઇન્વોલ્વ હશે, અધિકારીઓ પણ સંડોવણી હોય. કારણ કે જે કાંઈ તપાસ કરવાની હોય અધિકારીઓને જ કરવાની હોય છે સ્થળ પર જઈને. એનો મતલબ એમ કે અધિકારીઓ ક્યાંક એમાં પોતાની ફરજમાં ઢીલા પડેલા છે, રાજકીયઓનું કાંઈક પ્રેશર હશે. પણ જે કાંઈ હોય અવારનવાર આવી દુર્ઘટના બનતી હોય એમાં નાના બાળકોથી લઈને મોટા સુધીનો ભોગ બનતા હોય છે. અને ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે આ ઘટનાઓ 1 વર્ષમાં 4 વાર થાય અને સરકાર અઘોર નિંદ્રામાં હોય ને તેવું લાગી રહ્યું છે. એટલે મારું સરકારને નમ્ર વિનંતી સાથે કહેવું પડે કે સાહેબ 4 વાર આવી ઘટનાઓ બને વર્ષમાં. હરણી દુર્ઘટના બને, મોરબી કાંડ બને, રાજકોટમાં TRP ઝોન ગેમ કાંડ બને, તો તંત્ર અત્યારે ભારતીય જનતા પાર્ટીનો સીધો આક્ષેપ કરું છું કે તમારી સરકાર કેન્દ્રથી માંડી ગુજરાત સુધીમાં છે તો તમે કેમ યોગ્ય પગલાં ભરતા નથી? શું તમારે કાંઈ કોઈને તમારે કાંઈ મને એવું લાગે કે મામા ભાણિયા ભત્રીજા ના કોન્ટ્રાક્ટ ચાલે છે કે તમે કાંઈ કોઈ તમારા કાર્યાલય સુધી તમારી કાંઈ વ્યવસ્થા પહોંચી જાય છે જેથી કરીને આવા કાંડ બને છે? એટલે માત્ર ને માત્ર તમે રાજકીય રોટલા શેકવાનું બંધ કરો અને જનતાનું વિચારવાનું કરો, જેથી કરી જનતા પોતાના પરિવારજનો આવી રીતે ગુમાવે છે અને ગુમાવવાનો વારો ન આવે. એટલે મારી તંત્ર પાસે લાગણીને માંગણી છે કે હવે આવી ઘટના ન બને તેનું સંપૂર્ણપણે ધ્યાન દેવા નમ્ર વિનંતી. તો સરકારે ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે કે આવી ઘટના વારંવાર ન બને. તમારું શું માનવું છે? પહેલાં તો હું મંત્રી ન્યૂઝના માધ્યમથી જે બનાવ બન્યો તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. મારે ખાલી એટલું જ કહેવું છે કે તમે અધિકારી માટે દોષનો ટોપલો ઢોળી દો છો. ક્યાંક તમે એવું તો વિચારો આમાં તમારા નેતાની ક્યાંક ભલામણ હશે. તો આ બાબતે આપ સરકારને પણ વિનંતી કરીએ છીએ અને પબ્લિકને પણ જાગૃત થવાની અમે વિનંતી કરીએ છીએ કે આ બાબતે તમે યોગ્ય કરો. અને સરકારને પણ કહેવા માગીએ છીએ કે તમે તમારા અધિકારીને તો ઠીક છે પણ તમે તમારા નેતાનો પણ વિચારો કે આમાં કંઈ સંડોવણી છે કે નહીં. આ બાબતે કાંઈક નિર્ણય આવે એવું વિનંતી કરીએ છીએ. તો ખાસ ભાઈનો કેવી એવી માંગણી છે કે સરકારે પોતાના નેતાઓને પણ કંટ્રોલમાં લેવા જરૂરી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક તેમની ભલામણ હોય. આપ શું કહેશો? પ્રથમ તો મૃત્યુ પામેલા છે એ લોકોને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. અમને એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન આપે એવી પ્રાર્થના કરું છું. જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે નાના મોટા અધિકારીઓ ઉપર ટોપલો ઢોળી દેવામાં આવે છે. કોઈ સત્તાધારી પક્ષ કે સરકારને કોઈ ફેર પડતો નથી. સમિતિ રચી દે છે, ગમે ત્યારે ગમે એની સમિતિ ગોઠવાઈ જાય. એ સમિતિ ક્યારેક એનો રિપોર્ટ આપે, શું જવાબ આપે છે એ કોઈ ધ્યાન આપવાનું આવતું નથી. કાં તો અધિકારીની બદલી કરવામાં આવે, કાં અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે છે. નિર્દોષ પબ્લિકને આમાં શું વિચારવાનું? પહેલેથી જો આ રીતની બેદરકારી સરકારે દાખવી એટલે આ બનાવ બન્યો. અવારનવાર જ્યારે બનાવો બને છે ત્યારે સરકાર એક સમિતિ રચી અને સંતોષ માની લે છે. પણ ખરેખર નક્કર પગલાં લેવા જોઈએ એવી અમારી નક્કર માંગણી છે. તો આ હતા ભાવનગરની જનતા જેમને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે કે જ્યારે આવી ઘટના બને છે ત્યારે માત્ર જે સરકારી કર્મચારી અધિકારી છે તેને જ દોષિત ગણવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રાજકીય નેતા હોય છે, આગેવાનો હોય છે, તેની ભલામણો પણ થતું હોય છે. તેને લઈને અધિકારીઓ પોતાની નિષ્ઠાથી કામ નથી કરી રહ્યા. જ્યારે પણ આવી ઘટના બને તેની પાછળ જે સંચાલકો હોય છે તેમના ફોન રેકોર્ડથી લઈને ફોન ડિટેલ્સ ચેક કરવાની પણ વાત આવી છે કે જેથી કરીને ખબર પડે કે આ સંચાલકની સાથે કયા રાજકીય નેતાનો અથવા કે કયા રાજકીય આગેવાનોને સંપર્કમાં રહેલો છે અને એને પણ તપાસ થવી જોઈએ. શા માટે આની સાથે આની સાંઠગાંઠ બંધાયેલી છે અને આની પાછળ કોઈ ભ્રષ્ટાચાર તો નથી થઈ રહ્યો. જે
વિસ્તારની અંદર નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. પરંતુ જોવાનું એ રહ્યું કે સરકાર હવે તો જાગી છે, અનેક ચુકાદા સરકાર દઈ રહી છે, અનેક આદેશો દઈ રહી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે સરકારે તાત્કાલિક ધોરણે એવું પણ જાહેર કર્યું છે કે રાજકોટની ઘટનામાં રાજકોટના મેયર સહિત શહેર પ્રમુખ છે તેની વિરુદ્ધમાં પણ તપાસ થશે કે આની અંદર તેને પણ શા માટે બેદરકારી દાખવી. પરંતુ ખરેખર જેટલી ઘટના અત્યાર સુધીમાં ગુજરાતમાં બની છે, આ તમામ પાછળ કોનો મુખ્ય હાથ છે, કોની ભલામણો છે, તેને લઈને પણ સરકારે તપાસ શરૂ કરવી જોઈએ. પરંતુ જોવાનું એ રહ્યું કે સરકાર હવે પોતાની જે તપાસની નીતિ છે એ નીતિને બદલશે કે નહીં, અને જે રાજકીય નેતાઓ છે કે કોઈ પણ પક્ષના હોય એ નેતાઓની જે આવા કાંડની અંદર સંડોવણી હોય તેની વિરુદ્ધમાં તપાસ કરીને યોગ્ય ન્યાય જનતાને આપશે કે નહીં. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.